નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. તેમાં અગાઉના વિડીયોમાં આપણે સંસાધન એટલે શું, સંસાધનના પ્રકારો કયા કયા છે, સંસાધનોનું રક્ષણ કરવું કેમ જરૂરી છે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવી હતી. આજે આપણે ભાગ 2માં ભૂમિ સંસાધન વિશે માહિતી મેળવીશું. તો ભૂમિ સંસાધનમાં જમીનનું નિર્માણ કેવી રીતના થાય છે, જમીનના પ્રકારો કયા કયા છે, જમીનનું ધોવાણ એટલે શું અને જમીનનું ધોવાણ અટકાવવું કેમ જરૂરી છે, જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે, ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીશું જમીનનું નિર્માણ કેવી રીતના થાય છે. પૃથ્વીની સપાટી પરનું ઉપલું પડ એટલે કે મૃદાવરણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને જમીન કહેવાય છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહેવાય છે. તેમાં જૈવિક દ્રવ્યો જેવા કે હવા અને પાણી ભળતા જમીન બને છે. તો આ રીતે જમીનનું નિર્માણ થાય છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. તો હવે આપણે જમીનના પ્રકારો કયા કયા છે તે જાણીશું. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. એક કાપની જમીન, બીજું રાતી અને લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ પ્રકારની જમીન. તો આ પ્રમાણે જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. હવે આપણે જમીનનું ધોવાણ એટલે શું અને જમીનનું ધોવાણ અટકાવવું કેવી રીતે તે સમજીશું. તો જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. તમને પ્રશ્ન કરવામાં આવે કે જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે, તો જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. તો જમીનના જે ઉપલા કણો હોય છે એ ઉપલા કણોનું કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થવું તેને જમીનનું ધોવાણ કહેવાય છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કયા કયા છે તે જાણીશું. તો પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિની ખેતી કરવી જોઈએ. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. તો આ બધા જમીનના ધોવાણને અટકાવવાના ઉપાયો છે. હવે આપણે ભૂમિ સંરક્ષણ એટલે શું, ભૂમિ સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તે જાણીશું. તો ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તો જે જમીનનું ધોવાણ થાય છે એ જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી તેને ભૂમિ સંરક્ષણ કહેવાય છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, વૃક્ષોની હારમાળા ઉગાડવી, અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ,
ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થનું ઉમેરણ કરવું જોઈએ. આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રયાસો કરવા જોઈએ. તો આ રીતે આપણે ભૂમિ સંરક્ષણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે એક પ્રવૃત્તિ પણ કરવાની છે. વિવિધ પ્રકારના જમીનના નમૂના એકત્ર કરવાના રહેશે. તો હવે પછીના વિડીયોમાં જળ સંસાધન વિશે વિસ્તારથી માહિતી મેળવીશું. આભાર.